જૂના ડીસા પાટણ હાઈવે રિક્ષા એસોસિએશન આજે રિક્ષા જ્યારે જૂના ડીસાથી ડીસા જવા માટે રિક્ષાનો ભાવ 10 રૂપિયા હતા, અત્યારે ગેસનો ભાવ વધવાથી 20 રૂપિયાનો ભાવ વધવાથી ગ્રાહકો ડીસા જવા માટે રિક્ષા ડ્રાઈવરો આંદોલન અને રિક્ષાઓ બંધ કરી। જો સરકાર ગેસનો ઓછો ભાવ કરશે ત્યારે 10નો ભાવ રૂપિયા ડીસાથી જૂના ડીસાનું ભાડું રહેશે। દરેક રિક્ષાના ડ્રાઈવરો 300 રૂપિયા મજૂરી કરીને ઘર ચલાવે છે, ત્યારે ગેસનો ભાવ વધવાથી ગ્રાહકો કેવી રીતે ઘર ચલાવવો? હું જૂના ડીસા ગામનો વતની છું અને અમારા રિક્ષા ભાડા ચાલકમાં ગેસના ભાવ વધવાથી અમારે 20 રૂપિયા ભાડું રાખેલ છે અને ઓઇલને ડબલાને બધું વધવાથી અમે 20 રૂપિયા ભાડું રાખેલ છે અને ભાડાની રિક્ષા અમે 300 રૂપિયા હિસાબ આપો છો, એ બધું અમારે કાઢવાનું રહે છે। અમારા પાસે કશું બધું નથી। મારું નામ સારું है ने આપણે જૂના ડીસા બંધનું એલાન શાંતિપૂર્વક રાખેલું છે। આજે 3/8/2026ના રોજ કે આપણે જૂના ડીસાનું ભાડું 20 રૂપિયા રાખેલ છે અને ગેસનો ભાવ વધારવાથી કે ઓઇલનો ભાવ વધવાથી ઓટો પાર્ટ્સનો ભાવ વધવાથી બધા મુસાફરને 20 રૂપિયા એક વ્યક્તિ દીઠનો 20 રૂપિયા રાખેલ છે અને આપણે ડીસા સિટીના અંદર કિલોમીટર હોય કે 2 કિલોમીટરના 50 રૂપિયા લે છે અને આજથી 20 વર્ષ ઊંચીના 10 રૂપિયા જૂના ડીસા ચાલતા રહે, પણ આજથી 3/8/2026ના રોજ આપણે 20 રૂપિયા ભાડું ચાલુ રાખેલું છે અને જો આગળ વધશે અને મુસાફર ના પડશે તો આપણે એલાન આંદોલન કરવાનું। અમારે બધા મિત્ર રિક્ષા ડ્રાઈવરો જેને ભાવ 20 રૂપિયા ભાડું કરેલું છે। પહેલાં કેટલો ભાવ હતો? 10 રૂપિયા પહેલાં ભાવ હતો, પાલવતું નહોતું, એના કારણે મને ઓઇલના બધા ભાવ સરખો થઈ રહેતો હતો, એ કારણે 20 રૂપિયા ભાડું વધારેલું છે। ગેસના ભાવ વધે છે, એના કારણે અમે 20 રૂપિયા ભાડું